માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજે સેટઅપ જે ઘણા દિવસ પછી ફાઇનલી ન્યૂ યર સેલિબ્રેશન બાદ ગ્લોબલ સેટઅપ જે છે એ ભારતીય બજાર માટે કઈ રીતનું સંકેતો આપી રહ્યા છે? જી, તો આજના દિવસે જે અમેરિકાના બજાર તરફથી આપણને સંકેત મળી રહ્યા છે થોડા નબળા સંકેત છે, કારણ કે ત્યાં આપણને નવા વર્ષની જે શરૂઆત થઈ છે થોડી ઘટાડા સાથે થતી જોવા મળી છે. ખાસ કરીને 2025નો જે પ્રથમ સેશન હતું ત્યાં આગળ જેવો ઘટાડો આવ્યો છે. તમને અહીંયા ભલે ઘટાડો અત્યારે માત્ર 150 પોઈન્ટનો દેખાઈ રહ્યો, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી ગઈકાલે તમને એક સારો એવો ઘટાડો અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને જોવા મળ્યો હતો, અને એમાં પણ ડાઉ જોન્સ દિવસના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 500 પોઈન્ટ જેટલો આપણને તૂટતો જોવા મળ્યો છે. ડાઉમાં ગઈકાલે 1000 પોઈન્ટની રેન્જની અંદર ટ્રેડ થયો છે. S&P 500, નાસ્ડેક આ બંનેની અંદર ગઈકાલે જે આપણને ઘટાડો જોવા મળ્યો છે, યાદ રાખીએ સતત 5મો દિવસ હતો કે જ્યારે આપણને S&P 500, નાસ્ડેક બંનેની અંદર એક ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. બંને ઇન્ડેક્સ એપ્રિલ 2024 પછી સતત 5 દિવસ સુધી ઘટ્યા હોય એવું આ પહેલું ઇન્સિડન્ટ અહીંયાથી ખાસ કરીને આપણને બનતું દેખાઈ રહ્યું છે. અને છેલ્લા 5 સત્રોમાં લગભગ $1 લાખ જે માર્કેટ કેપ છે એ આપણને અહીંયાથી ધોવાતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. પરંતુ ગઈકાલે જો માર્કેટનો કોઈ બહુ મોટો વિલન બન્યો હોય તો ટેસ્લાનો શેર હતો, કારણ કે ટેસ્લાના શેરની અંદર આપણને ખાસ કરીને એપલ જેવા મોટા સ્ટોક ગાળા ઘટતા જોવા મળ્યા. મજબૂત ડોલર ઇન્ડેક્સને કારણે એક ઘટાડો આવ્યો. બોન્ડ યીલ્ડમાં પણ આપણને વધઘટ જોવા મળી રહી છે. બીજી તરફ તમને લાસ વેગાસ, ન્યૂ ઓર્લિયન્સ, ન્યૂયોર્કમાં પણ ઘણા હુમલાઓ થયા છે, એટલે આ બધી ચિંતાઓને લઈને પણ ગઈકાલે થોડું ઘણું બજાર આપણને અહીંયાથી ઘટતું જોવા મળ્યું. પરંતુ આ બધાની વચ્ચે જો સૌથી મોટી નિરાશા બજારને કશેથી મળી હોય તો ટેસ્લા તરફથી ખાસ કરીને મળતી જોવા મળી છે. જો વાર્ષિક વેચાણમાં પ્રથમ વખત અહીંયા ટેસ્લાનો જે વેચાણ છે એની અંદર ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ 2024ની અંદર લગભગ 17.9 લાખ જેટલા વાહનોનું વેચાણ કર્યું છે, અને કંપનીએ Q4માં 4.95 લાખ જેટલા વાહનોનું વેચાણ કર્યું છે. બજારને અહીંયા જે છે એ 5.12 લાખના વેચાણની અપેક્ષા હતી, જેની સામે 4.19 લાખ રહ્યું છે, એટલે સિગ્નિફિકન્ટલી એક અપેક્ષા કરતાં ઘણો ઓછો આંકડો રહેતો જોવા મળ્યો છે. અને ટેસ્લાનો જે શેર છે 5 સેશનમાં લગભગ 18% જેટલો આપણને અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ યુએસની અંદર બેરોજગારી ઘટી રહી હોય એવા સંકેતો આપણને અહીંયાથી મળી રહ્યા છે, કારણ કે જોબલેસ ક્લેમના જે આંકડા આવ્યા હતા તે 8 મહિનાના નીચલા સ્તર પર આપણને રહેતા જોવા મળ્યા હતા, અને સતત ત્રીજા મહિને આ જોબલેસ ક્લેમના આંકડાની અંદર આપણને ઘટાડો ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એટલે સંકેત અહીંયાથી એ બની રહ્યા છે કે ત્યાં બેરોજગારી દરની અંદર થોડો ઘણો ઘટાડો થઈ રહ્યો છે. હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સની. તો યુએસ બોન્ડ યીલ્ડની અંદર આપણને વધઘટ ખાસી જોવા મળી. 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે એ 4.56 પર પહોંચી હતી, અને જો ગઈકાલના ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં આ યીલ્ડ 4.60%ના ઉચ્ચતમ સ્તર પર પણ ખાસ કરીને ગઈકાલે જોવા મળી હતી. ડોલર ઇન્ડેક્સ અહીંયાથી હજી પણ આપણા માટે થોડોક ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે હવે 109.25 પર આપણને પહોંચતી જોવા મળ્યું છે, અને કે 2 વર્ષમાં સૌથી ઉચ્ચતમ સ્તરે આપણને ડોલર ઇન્ડેક્સ અહીંયાથી પહોંચતો દેખાયો છે. એટલે ચોક્કસથી આજે રૂપિયાના કારોબાર પર પણ ડોલર ઇન્ડેક્સનું 109ને પાર જવું એ થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં કરશે. બીજી તરફ યુરોપની સિચ્યુએશનને જોઈએ તો યુરોપની અંદર થોડી કટોકટીની પરિસ્થિતિ અત્યારે ગેસને લઈને થઈ છે, કારણ કે નેચરલ ગેસના ભાવ અહીંયા €50 સુધી પહોંચતા જોવા મળી ગયા છે, અને એમાં પણ ઓક્ટોબર 2023 પછી પ્રથમ વખત અહીંયા આપણને આટલા મોટા ભાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કારણો શું બની રહ્યા છે તો જુઓ, રશિયાએ યુક્રેનની રસ્તે જે નેચરલ ગેસ યુરોપની અંદર આવી રહ્યો છે એના પર એક પુરવઠો બંધ કરી દીધો છે. બીજી તરફ ટ્રાન્ઝિટ કોન્ટ્રાક્ટ જે હતો એ પણ અહીંયાથી આપણને પૂર્ણ થતો દેખાયો છે, જેની અસર અહીંયા ખાસ કરીને ગેસની પ્રાઇસ પર એક આવી છે. નોર્વે 9 જાન્યુઆરી સુધી જે નેચરલ ગેસનું ઉત્પાદન છે એ બંધ કર્યું છે, કારણ કે ત્યાં આગળ કોમ્પ્રેસરની નિષ્ફળતાને કારણે આ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. અને 2021 પછી ઇન્વેન્ટરી અહીંયા સૌથી નીચલા સ્તરે આપણને અહીંયા પહોંચતી જોવા મળી છે. એટલા માટે કરીને આપણે નેચરલ ગેસમાં પણ એક ઉછાળો જોઈ રહ્યા છીએ. જોકે યુરોપનું કહેવું છે મધ્ય પૂર્વમાં પુરવઠાની સુરક્ષાને લઈને કોઈ ખતરો, કોઈ ભય નથી. અત્યારે વૈકલ્પિક રૂટ દ્વારા પુરવઠો કેવી રીતે મેળવવો એના પર વાત કરવામાં ખાસ કરીને આવી રહી છે. સ્ટોરેજમાંથી બહાર કાઢ્યા પછી પણ સપ્લાય અહીંયાથી સુનિશ્ચિત કરાઈ રહી છે, એટલે આ કદાચ કટોકટી લાંબો ન ચાલે એવું એક માનવું અત્યારે યુરોપિયન યુનિયનનું છે. બીજી તરફ તમને યુરોની અંદર પણ નરમાશ આવતી જોવા મળી રહી છે. ડોલરની સામે યુરો ખાસો એવો ઘટી ગયો છે. નવેમ્બર 2022 પછી નીચલા સ્તર પર પહોંચી ગયો છે, અને બજારમાં ટ્રમ્પ ટેરિફ અંગે અહીંયાથી થોડી ઘણી ચિંતા છે, અને બજારમાં યુરોપના રેટમાં ઘટાડાની અપેક્ષા અહીંયાથી ઓછી બની રહી છે. એટલે આજે યુરોની અંદર એક
ઘટાડો આવી રહ્યો છે તે પણ યુરોપિયન યુનિયનને થોડું ઘણું ઇફેક્ટ અહીંયાથી આવનારા સમયમાં કરી શકે છે. બીજી તરફ ચાઇનાની વાત કરી લઈએ. ચાઇનાના માર્કેટ પર ફોકસ છે કારણ કે 2016 પછી CSI 300ની નબળી શરૂઆત થઈ છે. 31 ડિસેમ્બરના રોજ ઘટવાને કારણે ઘણા બધા શેર્સ એવા હતા કે જે 60 DMAની નીચે આપણને પહોંચતા દેખાયા અને 2020 પછી 2024માં પ્રથમ વખત અહીંયા જે છે વાર્ષિક શરૂઆત નબળી થતી દેખાય છે CSI 3000ની, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર એકવાર જલ્દીથી આપણે નજર નાખી લઈએ. જુઓ આજના દિવસે હજી પણ આપણને એશિયાના બજારો તરફથી થોડા મિશ્ર કારોબાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌથી પહેલાં નિક્કેઈ પર નજર કરી લઈએ તો જુઓ નિક્કેઈ આજના દિવસે આપણને થોડું ફ્લેટિશ કારોબાર દર્શાવી રહ્યો છે, પરંતુ તાઇવાન અને કોરિયા આજના દિવસમાં એક સારી એવી તેજી અહીંયાથી દર્શાવી રહ્યા છે. શાંઘાઈમાં ચોક્કસથી દબાણ છે. સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અહીંયા આ બધાને લઈને થોડા આપણને પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે, પરંતુ આજના દિવસે ગિફ્ટ નિફ્ટી તરફથી જે સંકેતો આપણને ખાસ કરીને મળી રહ્યા છે એ થોડાક પોઝિટિવિટીના સંકેત આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં આપણે ગઈકાલે પણ એક ચારની મોટી તેજી જોઈ લીધી છે. એટલે આજના દિવસે હવે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાનું એ રહેશે કે કઈ રીતે બજાર આપણને આગળ વધતું દેખાય છે, કારણ કે ગઈકાલનો જે રેન્જ બ્રેકઆઉટ આવ્યો છે ત્યારબાદ કયા લેવલ પર અહીંયા આપણે હર્ડલ લઈએ છીએ એ ખાસ મહત્વનું રહેશે. પરંતુ ઓવરઓલ વૈશ્વિક સંકેતો થોડા આજના દિવસમાં મિશ્ર છે. જી.